ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રુજ છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. અમસ્તી નથી નામ ના થઈ અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહીં પણ પારસ મણી છે. એવા એક મિત્ર જાદવજીની હું વાત કરતો હતો. અને ખ્યાલ છે આપણે કે જાદવજી ભક્તિના માર્ગે વળી ગયો, એ ખોટું નહીં, પણ આ પરિવાર આખા માટેના ભરણ પોષણ માટે જે કર્મ કરવું પડે એ કર્મયોગ ભૂલી ગયો. અને એ મેં વાત કરી હતી. પછી તો જાદવજી બ્રહ્મણાના ભેદ મીંડ્યો ભાંગવાના, અલખના ઓટલાની વાતો મીંડ્યો કરવાના, પછી તો 84 લાખના ફેરા કેમ પૂરા કરવાના, અને પછી તો આવી બધી વાતો મળી આવવા. ગંગા સતીને રવિ સાહેબની, ખેમ સાહેબની એની વાતો. એટલે પછી બાળકદાસ બાપુ પાસે ગયા અને બાપુએ સમજાવ્યું. એમણે બહુ સારી વાત કરી. ધર્મ વ્યાધ એણે કૌશિક તપસ્વીને કીધું કે ભાઈ માતા પિતા તો છે ને જુવાન તારે, તો ત્યાં જાય એની સેવા કરીને શું કામ આમ બારો ભટકે. એના અનુસંધાનમાં એક વાત મને યાદ આવી હતી. ઇસ્લામ મજહબ તો એમ શીખવે છે કે માતાના કદમોની નીચે જન્નત છે. મોર્શિદ સાહેબ, પૈગંબર મોર્શિદ સાહેબ, એને એકવાર ઇબાદત કરતા ને પછી બેઠા તો એમાં વિચાર એવો આવ્યો કે હાલ જન્નતમાં મારો પાડોશી કોણ હશે. અને એ વિચાર આવ્યો, એમાં બિશારત થઈ કે અહીંયા જે અલી મોચી છે ને એ જ જન્નતમાં આપણો પાડોશી હશે. અમને બહુ નવાઈ લાગી. તરત અલી મોચી પાસે ગયા. અલી મોચી સીધો સાદો સરળ માણસ, મોચી કામ કરીને ગુજરાન હલાવતો, રહેતો અહીંયા એની પાડોશમાં. એટલે અલી મોચીને કે તારા ઘરે આવવું છે. એ કામ કરતો હોય ને નાનકડી દુકાનમાં. તો અલી મોચી તો બહુ ખુશ થઈ ગયો કે આવા મોટા મહાનુભાવ આપણે અહીંયા આવે, અરે પધારો પધારો કરીને ને કારોબાર સમેટી લીધો અને હાલો. પણ ઘર આવ્યું ને અલી મોચીનું, એટલે મોર્શિદ સાહેબને કે અહીં ઊભા રહ્યો થોડી વાર. એટલે અને એ ઘરમાં ગયો, પણ ઘરમાં ગયો ને ઘણી વાર લાગી એમ. એટલે મોર્શિદ સાહેબે એમ વિચાર્યું કંઈક બેઠક તૈયાર કરતો છે, કંઈક સાફ સફાઈ કરતો. પણ પછી બારણું થોડું ખુલ્લું હતું એટલે એમાંથી એને જોયું તો અલી મોચીના વૃદ્ધ માતા એને નાના બાળકની જેમ અલીએ એનું મોઢું ધોઈ દીધું, પછી દૂધ કરીએ ગરમ, પછી રૂના પોલમાં આમ દૂધમાં જબોડી અને એ મોઢામાં ટોવે, નાના બાળકને જેમ પીવડાવે ને એમ માતાને દૂધ પીવડાવ્યું. એ દ્રશ્ય જોયું મોર્શિદ સાહેબે અને માતાની સેવા કરતો. અને માતાજી એના માતા પ્રસન્ન થઈ ગયા, એના ઉપર ખુશ થઈ ગયા અલી મોચીની અમ્મા. અને એણે કીધું કે જા જન્નતમાંય તારો પાડોશી મોર્શિદ સાહેબ હશે. એ સાંભળ્યો ને મોર્શિદ પાછા ફર્યા. એટલે આને બહાર જોયું ને અરે મારો કાંઈ અવિવેક થઈ ગયો, ક્ષમા કરો, માફ કરી દો મને. તો કે ના કાંઈ, તારો તો કોઈ દોષ જ નથી, પણ મારો જવાબ મને મળી ગયો. જે સવાલ માટે હું આવ્યો હતો ને એનો જવાબ મને મળી ગયો. એટલે એ અહીંયાથી રવાના થયા. તો માતાના કદમો નીચે જન્નત છે. અને લિયોનાર્દો વિન્સીનું મોનાલિસા તો જગવિખ્યાત ચિત્ર છે જ. આમ તો મુખ્ય 12 ચિત્રો છે જેનાથી એને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી. પણ એક ચિત્ર છે ને એ મધર એન્ડ ચાઇલ્ડ નામનું ચિત્ર છે. સુંદર ચિત્ર, હૃષ્ટપુષ્ટ બાળકને તેડ્યો છે માતાએ. અને આ ચિત્રની નીચે એક વાક્ય લખ્યું હતું, એ મને બહુ ગમ્યું. ધ મધર whose hands the civilizations are cradled.
એન્ડ હુઝ બ્રેસ્ટ ધ હ્યુમિનિટી ઇઝ નરિશ્ડ. એટલે માતા જેના હાથેથી સંસ્કૃતિ પારણે જૂની એમ, એ સભ્યતા માતાના હાથેથી જોડી અને જેની છાતીએથી માનવતાએ પોષણ પામી, જેની છાતીએથી માનવતા પોષણ પામી, આવું સુંદર વાક્ય. માતાની વાત નીકળે એટલે કાગ બાપુ તો સાંભળે, મોઢે જ્યાં બોલું માં ત્યાં તો મને હાચન નાનપણ સાંભળે. આ મોટપની મજા મને કડવી લાગે કાગડા, બોટાદગર મીઠા મધુને મીઠા મેહુ લારે રોલ, એથી તે મીઠી મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રેલો. પણ મોજીદ સાહેબની વાત આવી, એક પ્રસંગ ઘણી વાર મેં કીધો છે, પણ છતાંય મને બહુ ગમે છે એટલે વળી કહું છું. એમના વખતમાં જોસેફ નામનો એક ફાર્મર હતો, અને જોસેફને મોટું જબરજસ્ત ફાર્મ, એમાં મરઘાને, બટકાને, કૂકડાને, ઘેટાને, ઘોડાને, ઊંટને, ગુલામોને, એવી વિશાળ સમૃદ્ધિ હતી. કામ કરતા ગુલામો, અને અઢળક સંપત્તિનો માલિક હતો. એને કંઈ બહુ કમાવાની જરૂર નહોતી. પણ એ જ્યારે એક ઓટો હતો ને ત્યાંથી નીકળતો તો કૂકડો ને કૂતરો બે મિત્રો થઈ ગયેલા. એ કૂકડો ને કૂતરો કાયમ બેઠા હોય અને બે પાછા વાતો કરતા હોય. એટલે જોસેફને વળી એવો વિચાર આવ્યો કે હું જો આ પશુ પક્ષીની ભાષા જાણતો હોત ને તો ભારે કામ થાત. એટલે ઉપડ્યો એ અને ગયો મોજીદ સાહેબ પાસે, અને એવો ગળે પડ્યો કે મને પશુ પક્ષીની ભાષા શીખવી હતી. મોજીદ સાહેબ કે તારે શું શીખીને કરવું છે? એ પ્રકૃતિની ભાષા છે, સરળતાની ભાષા છે. તો કે ના, મારે શીખવું. એટલે કે મારી સાથે તું રહે, 2-3 મહિના તું મારી હારે રહે તો તું શીખી જઈશ. એટલે એ પ્રમાણે રહ્યો એ પાછો, અને પછી શીખીને આવ્યો, અને એવો આનંદમાં હતો. એ પછી કૂકડો ને કૂતરો બે વાતો કરતા ને એ સાનો માનો સાંભળતો. એમાં એક દિવસ કૂકડાએ કૂતરાને કીધું કે આ બદામી રંગનો આપણો કેવો સુંદર ઘોડો છે ફાર્મમાં. બોલા કે હા, એ 15 દીમાં મરી જવાનો. અને આ જોસેફે સાંભળ્યું. એ 3જે દી તો ઘોડાને લઈ ગયો શહેરમાં ને વેચી નાખ્યો, અને ઘોડાને વેચીને જે રકમ આવીને તિજોરીમાં જમા કરી, અને એવો ખુશી માંડ્યો થવા. પછી તેને રસ માંડ્યો પડવા. અવારનવાર જોવે કે આ ક્યારે બેઠા હોય ને શું વાતો કરે. વળી એકવાર એવો મોકો મળ્યો, કૂકડો ને કૂતરો બે બેઠા બેઠા વાતો કરતા. એમાં કૂકડાએ કીધું કે આપણો ઓલો સફેદ બળદ છે ને 1 મહિના મરી જવાનો. અને જોસેફે સાંભળ્યું, બળદ જઈને વેચી આવ્યો અને પૈસા કર્યા જમા. વળી પાછો ખુશખુશાલ થઈ ગયો. મોજ શોખ ભોગ વિલાસમાં એને આનંદ માણ્યો. વળી થોડા સમયમાં પાછા કૂકડા ને કૂતરાની વાતમાં તો બહુ માંડ્યો રસ પડવો. એટલે એકવાર કૂકડાએ કીધું કે આ જોન જે રહ્યો ને એ આ ફાર્મમાં કેટલા વર્ષથી અહીં સેવા આપે, કેવો ભલો માણસ છે, કેટલો સેવાભાવી. 2 મહિના મરી જવાનું. એટલે એ ગુલામને લઈને વેચવા નીકળ્યો. ઓલો રોકકળ કરી, આખા ફાર્મના બધા ભેગા થઈ ગયા. જોનની એક જ ઈચ્છા હતી કે જિંદગી અહીંને પૂરી થાય, પણ આને તો જઈને વેચી નાખ્યું. પછી તો ઘણો સમય એમ થયો ને કોઈ વાત તો સાંભળવા ન મળી. પણ એકવાર પાછું એને થયું બેઠા છે બે, એટલે અહીંયા પહોંચ્યો. એ કૂકડાએ એટલું કીધું કૂતરાને કે આપણો માલિક છે ને જોસેફ 6 મહિના મરી જવાનો. એ સાંભળ્યો ને પરસેવે રેબઝેબ થઈ ગયો. મંડ્યા ચક્કર આવવાનો, પડતો આખડતો પહોંચ્યો. મોજીદ સાહેબ પાસે પહોંચી ગયો અને જઈને કે આ કૂકડો ને કૂતરો આવી વાતો કરે છે કે માલિક મરી જવા.
એટલે મોજીદ સાહેબ એને એટલું જ કીધું કે બેચ ડાલો, વેચી નાખે ને બધાને, તોય વેચી નાખ તારી જાતને. બોલો કે હું મારી જાતને કેવી રીતે વેચી શકું? અરે કેટલી વાર વેચી એ તો હિસાબ કરે. પૈસા માટે પ્રેમ વેચ્યો ને દોલત માટે દોસ્તી વેચીને, અરે આમ બીજી રીતે વિચારી તો સંપત્તિ માટે સ્વદેશના રહસ્યો વેચવાવાળા નીકળ્યા. અને એ હાવ હતાશ ને નિરાશ આવ્યો લસડિયા ખાતો અને ફાર્મ હાઉસના ગેટ પાસે પડ્યો. એ પથ્થર હારે માથું એનું ભટકાણું અને ભેગા થઈ ગયા બધાને. જ્યાં જોયું ત્યાં તો જોસેફ મૃત્યુ પામ્યો. એટલે કુકડાએ ને કૂતરાએ કીધું કે એક ખાલી માણસ ભરેલી તિજોરી મૂકી અને આજે વિદાય થયો. સમાજમાં જ્યાં જોવો ને ત્યાં તિજોરીઓ ભરાતી જાય પણ માણા ખાલી થતા જાય. નથી સત્ય, નથી પ્રેમ, નથી કરુણા, નથી માનવતા, નહીં સહિષ્ણુતાના માનવ મૂલ્યો જે છે ને એ વિસરાતા જાય છે. આભાર.